વખતે તો આ ધરતીમાંથી એવા કાળા કોકના તીટના તીર જ્યારે ઉતરતા હતા તેથી ઘરે ઘરેથી યુવાનો તૂણ જેમ લંગરા બંધ નાખે દરોડ ઘન મધ જરા કંદ નાખે મરોડ એક કોળી મારીને હાથીના કુંભાસળને ભાંગી નાખે અને લોઢાની હાકણોને તણકલાની જેમ તોડી નાખે એવા મહાપુરુષોને આ ધરતીએ જન્મ આપ્યા છે. એવા મહાપુરુષો આ યુદ્ધના મેદાનમાં જ્યારે ઉતરતા હતા એટલા માટે મારે ખાસ મોદી સાહેબ પધારવાના છે કાલે એટલા માટે મારે કેવું છે કે આવતા હોય તો મજા આવે, જોવાની મજા આવે, હાઈલે આવતા હોય તો. અને અમારા શબ્દોમાં કેવું હોય, કારણોના શબ્દોમાં તો કેવી રીતે આવતા હોય મોદી સાહેબ? પંજા નાખતો આવ્યો સિંહ દાદા મતો ગાળ ગાળ દાદારો આવ્યો તો ભૂગરા ગણને આવ્યા ભૂગરા ભૂગરા આવ્યા ભૂગરા માથે નાખ્યા કેતારા કેતા કારેના બના સુહુરી ટકાળો નથી તોડવાળો કોપ વાળો ધારે નસા મોટો ઢાળો કરંતો હુકાર આતે ફાળ દીકરાળ કાળ અંદો જાણે કાળ તુંજે નહીં એક ફાપે હાંડિયો શિકાર ઘરાણો રસના ભરે ભૂલજીના ભરે પાછો નાખીનો હોય તો પતિ ખાઈ ના ખા. અને અમે સાહિત્યકાર તરીકે બોલીએ છીએ, સારું કરે છે એના અમે વલ્લભભાઈ પટેલ ને આમ જો ઉભો છે અડીખમાયા. કાળની તાકાત નથી, કાળની ક્યાં હટાવી શકે. આ દાદા સોમનાથ ને પટાંગણમાં દરિયાને કાંઠે આવી અને જયારે મંદિરને જીર્ણ જોયું તારીખ 13 નવેમ્બર 1948 અને પછી એ અહીંયા આવ્યા અને આ જીર્ણ મંદિરને જોયું ને ત્યાંથી દરિયાના ખારા પાણીમાંથી અંજળી ભરીને મહાપુરુષ એમ બોલ્યો હતો, હે વિધર્મીઓ વિદેશથી આવેલાઓ, તમે મારી આસ્થાને તોડવાનો ગમે એટલી કોશિશ કરો પણ એક દિવસ સોમનાથના મંદિરને પૂર્ણ ઊભું કરી અને માથે ધજા નો ફરકાવું તો સરદાર વલ્લભભાઈ પટેલ નહીં આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ. એને કર્યું ને એટલી એની વાતો કરી છે, બાકી ગાંઠિયા વણતા વણતા સૂરમાં મોઢા કરી જાય ને રાહડા ન હોય એની થોડી વાતો હોય. તમે જુઓ સાહેબ, ચંદ્ર આપણે ત્યાં આ તો વેદોમાં આનો ઉલ્લેખ છે, પુરાણમાં ઉલ્લેખ છે કે ચંદ્રદેવે મંદિર બનાવ્યું, પછી રાવણે બનાવ્યું, પછી ભગવાન કૃષ્ણ કનૈયો દ્વારકાધીશ એને બનાવ્યું. પણ એના પછી જે આપણે જેના માટે આજે 1000 નો આ સ્વાભિમાન પર્વ ઉજવી રહ્યા છીએ, 1000 વર્ષનો ગજનીના તીડ જેથી ઉતર્યા છે, ચારે બાજુથી મોત મોત થતું